માળિયા હાટીનાની વણિક મહાજનવાડીમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રણછોડદાસજી આશ્રમ રાજકોટના સહયોગથી યોજાયો હતો। મોતિયો મુક્ત માળિયા હાટીનાની નેમ સાથે શરૂ કરવામાં આવેલ વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર દવા ઓપરેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 19,000થી વધુ ઓપરેશન સાથે નેત્રમણી આરોપણ કરવામાં આવી છે। દર મહિનાની 17 તારીખે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાય છે। આ કેમ્પમાં અતિથિ વિશેષ માળિયા હાટીના બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા બ્રહ્માકુમારી મિતાબેન ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ શ્રીએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો। આવનાર સમયમાં પણ દર મહિનાની 17 તારીખે વિનામૂલ્યે કેમ્પ યોજાતા હોય જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીના રણછોડદાસ બાપુ આંખને હોસ્પિટલમાં દાતાઓના આર્થિક સહયોગથી દર મહિનાની 17 તારીખે માળિયા હાટીના વણિક મહાજનવાડીમાં, દર મહિનાની 5 તારીખે ખોરાસા ગીર ભૂતનાથ મહાદેવ મંદિરમાં દરેક વખતે આ કેમ્પ યોજાય છે। વર્ષો થયા, અત્યાર સુધીમાં અમારી જાણ મુજબ 19,790 ઓપરેશન થયા છે। એક પણ ઓપરેશન ફેલ નથી થયું, એક પણ ઓપરેશનની ફરિયાદ પણ નથી। જે દર્દીઓ આવે છે એને વિનામૂલ્યે તપાસવામાં આવે છે, વિનામૂલ્યે ટીપા આપવામાં આવે છે। અહીંથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, જ્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી, ચશ્મા આપી, શિયાળામાં ધાબળા આપી અને કોલ્ડ ઉનાળાના ફેકોમોશનથી ટાંકા વગરનું ઓપરેશન કરી અને પછી પાછા ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે અને ફરી પાછા કેમ્પમાં એને તપાસવામાં આવે છે। આ કેમ્પ આ માટે આશીર્વાદ રૂપિયા છે અને અમારે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે, એમાં ખૂબ આશીર્વાદરૂપ છે અને ખૂબ લાખો માણસો એમાં લાભ લીધો છે અને આવી રીતે લાભ લે છે।